કચ્છના ભુજથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છના ભુજમાં માછીમારોના પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કચ્છ કલેક્ટર કચેરીએ માછીમારોએ આવેદનપત્ર આપ્યું છે। આ કચ્છના ભુજથી કે જ્યાં જખૌ બંદર માછીમારી વ્યવસાયનો હબ ગણાતું હોય છે, માછીમારોના જેટલા પણ પ્રશ્નો છે તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અંદાજે 4000 કરોડનો જખૌ બંદર પર પાણી અને વીજળીની સેવાઓ લિમિટેડ થઈ ગઈ છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે હેતુસર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નારાયણ સરોવર ખાતે પણ આવી જ સમસ્યાઓ જોવા મળી રહી છે। આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માછીમારો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે। કલેક્ટર કચેરી ભુજ ખાતે માછીમારોએ એકઠા થઈને પોતાની રજૂઆત પણ કરી છે અને આ રજૂઆતનું વહેલી તકે ધ્યાન લેવા જણાવ્યું। નૂર મોહમ્મદ અંજાર તાલુકાનો ગામ ચૂણા રામપર સાહેબ। તમારી શું સમસ્યા છે અને તમે શેના માટે આવેદન આપ્યું છે? સમસ્યા તો ઈ જ છે સાહેબ, અમને ટોકન રિન્યુ થતા નથી, અમે ફિશિંગ કરવા જઈ નથી શકતા। તો ફિશિંગ કરવા ન જઈએ તો સાહેબ અમે શું કરીએ? ત્યાં આવીએ તો ફિશરી વાળા કહે છે કે ભાઈ તમને અમે જગ્યા બીજી જગ્યાએ આપશું, તો નથી અમને બીજી જગ્યા આપતા, નથી અમારા ટોકન રિન્યુ કરતા, તો અમે સાહેબ શું કરીએ? અહીંયા ટકરા લેટ હાઉસ ઉપર અમે ઘણા વર્ષોથી ત્યાં વ્યવસાયને માછીમારી કરીએ છીએ। પછી પ્રશાસન એમ કહે છે કે ભાઈ તમે ટોકન રિન્યુ કરાવી લો, અગર જો તમે ટોકન રિન્યુ નહીં કરાવો તો પછી અમે તમને પકડી લેશું। નારાયણ સરોવર જખૌ કોસા કેરવાન રાપર અંજાર વિસ્તારમાંથી માછીમારો આવ્યા છે। માછીમારોની સમસ્યાઓ જે ટોકનની છે, લાયસન્સની છે, નવા લાયસન્સની રિન્યુ કરાવવાના લાયસન્સની છે, જખૌ અને નાણસર વિસ્તારમાં બોટ જે ત્યાં આગળ જેટી આવે જેટીની પણ સમસ્યા છે। જખૌમાં પાણીની અને વીજળીની ખાસ સમસ્યા છે। મારી વિનંતી છે સરકારશ્રીને કે આ જે વિસ્તારોના નામ લીધા એને છોડીને બાકી કોઈ વિસ્તારમાં માછીમારોની સમસ્યા છે નહીં, કારણ કે અમારી સુધી મેસેજ નથી આવ્યા। આ વિસ્તારોની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે દરેક સમસ્યા, હું તો હજી બોલ્યો નથી, એ સિવાયની જે સમસ્યાઓ છે કલેક્ટરશ્રીને લેખિતમાં અમે આવેદન પત્રમાં પણ આપ્યું છે